કોઈ સોલ્યુશન અત્યારે નથી. જ્યાં લગન જોરદાર પૂર ને અથવા ત્રાપડ વરસાદ ના પડે ત્યાં સુધી. હાલો મિત્રો, દેશી લેખમાં તો ફરમાં આપનું સ્વાગત છે. અને મિત્રો, આપણે અત્યારે ખેતર વચારે બેઠા છે અહીં 39 નંબર મગફળીમાં. આપણું આ પારવું કટકું છે. આ કટકામાં આપણે 30 થી 35% જેવા દાણા ડેમેજ થયેલા છે. બરોબર. આ એક 39 નંબરનું જે આપણે પાછળથી વાવેલું છે ને છેલ્લું કટકું એ છે. હવે આમાં તકલીફ એ છે કે મેં ગયા વિડીયોમાં બધાને કીધું હતું કે ભાઈ મગફળીમાં એક મોટી તકલીફ છે ખેડૂતોને, એના વિશે આપણે વાત કરશું. તો વિડીયો બહુ લાંબો થઈ જાય તો ટૂંકમાં વાત કરી દઉં. એ પહેલાં ચેનલ પેજને ફોલો સબસ્ક્રાઈબ કરી લેજો. અને મિત્રો, જે આ આપણે નબળું કટકું છે ટૂંકમાં વાવેતરના ઉગાવો છે ને, આમાં થોડોક પાખો આવ્યો છે. આપણે 38 કિલો વીઘે દાણા નાખેલા છે, પણ છતાંય થોડાક દાણા ડેમેજ થયા, ટૂંકમાં બાબડી ગયા છે અથવા ઉગી ના ગયા. તો એના માટે જવાબદાર કારણ કોઈ હોય ને તો એક આ વસ્તુ છે. અટાણે મોટામાં મોટો ખેડૂતને પ્રોબ્લેમ આવ્યો હોય ને તો આ કાળી ફૂગ છે. આવી રીતે આમ છોડવો હુકાઈ જાય છે, ફૂગ થઈ જાય છે, ધીરે ધીરે કરમાતો જાય ને આપણે ઉપાડીએ ને એટલે નીચેથી કાળી આ ફૂગ નીકળે, અથવા અહીંયા ઉપર ફૂગ હોય દાણા પાસે, બેમાંથી એક જગ્યાએ કાળી ફૂગ હોય. હવે આના નિરાકરણ માટે આપણે વાત કરીએ ને તો આપણે આવ્યા પછી આનું કોઈ ખાસ નિયંત્રણ છે નહીં, પણ આવ્યા પહેલાં કાર્બેન્ડિઝમનો પટ મારેલો હોય ને તો થોડોક આનો ફાયદો થાય. બાકી 100% આનું નિરાકરણ છે ને જોરદાર વરસાદ, પૂર વરસાદ અથવા ત્રાપડ વરસાદ એ છે. હવે આપણે એગ્રોમાં જઈએ અને આ છોડ આવી રીતે આમ લેતા જઈએ અને કહીએ કે ભાઈ એગ્રોમાં ગમે એગ્રોમાં જઈએ કે આ પ્રોબ્લેમ થાય એટલે એમ કે એના માટે આ બેક્ટેરિયા, એના માટે આ કે વસ્તુ નાખી અને ડ્રેન્સિંગ કરી જાવ. તો મિત્રો, ખરેખર જમીન જ્યાં લગણ પોલી છે ને ત્યાં લગણ આ કોઈ વસ્તુનું નિરાકરણ છે નહીં. અને 100% એગ્રોમાંથી 90% એગ્રોવાળા સલાહ દે, ભલામણ કરીએ કે ભાઈ આ કે આ દવા તમે લઈ જાઓ ને છાંટો કે ડ્રેન્સિંગ કરો. 10% એગ્રોવાળા જેમ કે ભાઈ આનું કંઈ ખાસ નિરાકરણ નથી, જોરદાર વરસાદ થાય અથવા ત્રાપડ મેં પડીએ ત્યારે આ રોકાય. કારણ કે આપણે આ ખેતર છે, આપણે પહેલું હાથી હાંકીએ ને તો અહીંયામાં ગત વર્ષે મગફળી હાંકી હોય ને એના છોડ હોય, એ આ છોડ પાટલામાં હોય, બરાબર, હાયરમાં ના હોય. એ છોડમાં કોઈ જાતનો રોગ નથી આવતો. એનું કારણ શું? કારણ કે જમીન પેક છે. અહીંયા જમીનમાં દાંતો આગળ હૈલો ગયો હોય ને, આ દાંતો હૈલો જાય ને એટલે જમીન ત્યાં પોલી થતી જાય ને એના હિસાબે એ જમીન પાછી પેક ના થાય ને ત્યાં સુધી પ્રોબ્લેમ રહીએ, બરોબર. અને આવ્યા પછી આનું કોઈ નિરાકરણ નથી બેક્ટેરિયા, નથી ઉપરથી કોઈ કેમિકલ સાઇટે કંટ્રોલ થતો. જોરદાર વરસાદ થાય એટલે ઓટોમેટિક બધાને રાહત મળી જાય અને વયું જાય. અને આ પ્રોબ્લેમ વધુમાં વધુ 1 મહિનો દિવસ રહીએ કાળી ફૂગનો, પછી ત્યાર પછી સફેદ ફૂગનો પ્રોબ્લેમ આવે, બરોબર. હવે આ વર્ષે વાવેતર બધાને બખેડાણા છે અને થોડાક પારવા થયા છે. એટલે કુદરતનો નિયમ છે, કોઈ બી વસ્તુમાં સહેજમાં સહેજ પડે, અછતમાં અછત પડે. આ વર્ષે પારવું વાવેતર છે એને આ તકલીફ વધી જાય, ઘાટું વાવેતર છે એને આ તકલીફ ઓછી રહે છે. બાકી આનું ખાસ કોઈ સોલ્યુશન અત્યારે નથી. જ્યાં લગણ જોરદાર પૂર મેં અથવા ત્રાપડ વરસાદ ના પડે ને ત્યાં સુધી ખેડૂત ખોટા ખર્ચા કરવાનું માંડી વારે. ગમે એવડો ખર્ચો કરે પણ આનું કોઈ 100% રિઝલ્ટ મળે એવું દેખાતું નથી મને. આપણા અનુભવથી આપણે કહી શકીએ કે આ કાળી ફૂગ છે અને આ જમીન જ્યાં લગણ પોલી હોય ને તો લગણ હોય દર વર્ષે રહીએ છે. જ્યાં લગણ જોરદાર વરસાદ ના થાય ને ત્યાં લગણ આનું કોઈ ઈલાજ નથી. પણ અમુક એગ્રાવાળા પછી થોડી ઘણી દવા આપે અને માથે એવું કહે કે આનાથી થોડીક રાહત થાય. બાકી કોઈ એમ તો કહેતું જ નથી કે આનું કંટ્રોલ થઈ જ જાય. તો મિત્રો, વધુ માહિતી આપશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો મોટો થઈ જાય અને કંઈક નવું જાણવા માટે આપણા ચેનલ પેજને ફોલો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને કરી દેજો શેર.